સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કાલે આપણે જોયું કે ભાઈ રામાનંદ સ્વામી પીપલાણા તરફ નીકળી ગયા. બરાબર, એમના પેલા પોતાના અનન્ય ચરણ સેવક નૃષિ નામના જે બ્રાહ્મણ ભક્ત હતા એમના ઘરની અંદર, એના ઘરને પાવન કરતા થતા ત્યાં પોતાના આવવાના સમાચાર લઈ જનારો કોઈ દૂત મુક્તાનંદ સ્વામીની સમીપે મોકલાવ્યો. એટલે રામાનંદ સ્વામી ત્યાંથી પીપલાણા પહોંચ્યા અને પેલા ભક્તને હરિભગતને ત્યાં રોકાયા નૃષિ નામના. એટલે એમણે સમાચાર લઈને દૂત મુક્તાનંદ સ્વામી પાસે મોકલા કે ભાઈ અમે પીપલાણા પહોંચી ગયા છે. દૂતના મુખથી શ્રી સ્વામી આવ્યા છે એવું વચન સાંભળીને તત્ક્ષણ પ્રહર્ષ પામેલા મુક્તાનંદજીએ ભગવાનને કહ્યું કે જેમના ચરણારવિંદના સેવા રસ થકી બીજું કાંઈ પણ આપણને સુખ માટે નથી, જેમના દર્શનની આકાંક્ષાવાળા તમો તેમના સમાગમ વિના ક્ષણકાળને પણ સહસ્ત્ર દિવસ વીતી ગયા એમ માનો છો, તે આ આપણા સ્વામી અહીંથી બહુ દૂર નહીં એવા પીપલાણાપુરમાં આપણા અનુગ્રહ અર્થે પધાર્યા છે, તો અહીંથી હમણાં જ આપણે ત્યાં જવા નીકળીએ. મુક્તાનંદ સ્વામી એટલે કેવા માણસ? એકદમ સરળ માણસ, એકદમ સરળ વ્યક્તિ. જેટલો પોતાના માટે મુક્તાનંદ સ્વામી પ્રયત્ન કરે એટલો જ બીજા માણસનો પણ તોડ હોય તો એના માટે પ્રયત્ન કરે ને એને સાચો સાધુ ને સારો માણસ કહેવાય. એક ક્રિકેટર હતો, 5-1 વર્ષ 2-4 વર્ષ જૂના એકાદ બીજા ક્રિકેટર રિટાયર થયા. એ ક્રિકેટરે અમને એનો ઇન્ટરવ્યૂ આપ્યો. આ ઉદાહરણ પરથી એ ઉદાહરણ બહુ સેટ થાય. એટલે તો પેલા ભાઈને પૂછ્યું કે જે ભાઈ રિટાયર થયા તે દોડવામાં કેવા હતા? કે એનો રન દોડવામાં એક્સપર્ટ હતા, એનો પોતાનો રન હોય તો દોડી જાય, પણ બીજાનો રન હોય તો ન દોડે, સામેવાળાને રન આઉટ કરાવી નાખે. એટલે હું પોતાનું કામ હોય તો એને પૂરું કરવામાં પૂરો કોડ અને એના માટે પૂરતા પ્રયત્ન કરવાના, પણ બીજાનું કામ હોય તો થાય તો કરવાનું, ન થાય તો જય સ્વામિનારાયણ. આ સરળ માણસનું સાધુ પુરુષમાં લક્ષણ નથી. બરાબર? એટલે સાધુ પુરુષનું લક્ષણ શું છે કે ભાઈ જેવું પોતાના કામ માટે કે પોતાને, હવે મુક્તાનંદ સ્વામીને તો પોતાનું કામ એટલે પોતાનું કામ અહીંયા શું છે? તો ભગવાનને રાજી કરવા, એ જ ને ભગવાનનો અનુગ્રહ એ જ ને, ભગવત ભક્તને રાજી કરવા એ જ એમનો અનુગ્રહ છે. એટલે એમાં એના માટે મુક્તાનંદ સ્વામીને તો એવું જ હતું. કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ મુક્તાનંદ સ્વામી અહીંયા શ્રીજી મહારાજનો કોડ પૂરા કરવા માટે આટલો પ્રયત્ન કરતા હતા. મોટા મોટા ડેબા છે કે ભાઈ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીને મળવું હતું તો એમાં પૂરેપૂરો સહકાર આપ્યો. બરાબર? મહારાજને એમને પૂરેપૂરો સહકાર આપ્યો. પહેલાં ધીરજ આપી અને પછી સહકાર પણ આપ્યો. ધીરજ કેમ આપી? કે ભાઈ અત્યારે રામાનંદ સ્વામી મળી શકે એવું નથી તમને, 2 મહિના તમે અહીંયા રહો. અને એમાં ધીરજની સાથે ઘણી બધી સાંત્વના પણ આપી. એમ વસ્તુતઃ મહારાજને કોઈ સાંત્વનાની જરૂર ન હતી, ધીરજની પણ જરૂર ન હતી. ભગવાન તો પ્રશાંત મૂર્તિને નિર્દોષ એકદમ શાંત અને ધીરજવાન જ હતા. ભગવાન એટલે અતિ ગાંભીર્ય નામનો ગુણ પરમાત્મામાં બહુ અપારપણે રહેલો છે. ધીરજ તો ભગવાનમાં બહુ અખૂટપણે રહેલી છે. પણ આ તો શું છે, ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા હતા. અને મુક્તાનંદ સ્વામી પણ અહીંયા એમ કે પોતે એમ કે સાધુ કેવા હોવા જોઈએ એની ઓળખાણ માટે આપણા માટે આવેલા. એટલે મુક્તાનંદ સ્વામી એક સાધુ તરીકેનું આદર્શ કેરેક્ટર નિભાવતા હતા કે ભાઈ સાધુ એટલે હવા હોવા જોઈએ. આનું નામ સાધુ ભાવ કહેવાય. બરાબર? ચાલો. મુક્તાનંદ સ્વામી તે પછી ભગવાન કર્ણ માર્ગને સુખ કરનારા શુભ સમાચાર સાંભળીને મુક્તાનંદ મુનિ સાથે લોજપુર થકી નીકળ્યા. ભગવાને તો દોડવું હતું ને, ઢાળ મળી ગયો. ભગવાન કહે ચાલો આપણું કામ થઈ જવાનું. રામાનંદ સ્વામી ગુરુ મળવાના આપણે. ભગવાન પણ એમ કે કર્ણને માટે શુભ સમાચાર એટલે કાનને સાંભળવા માટેના સારા સમાચાર. ઘણી વખત આપણે પણ આવું થતું હોય, કોઈ કામ આપણા થતા ન હોય ને, હમણાં મંદીનો સમય છે એટલે કોઈ શુભ સમાચાર કોઈને મળતા જ નથી, બધા અકળાઈ ગયેલા છે. બરાબર? પછી ઓચિંતી કંઈક શનિ પેલો ખસશે ને મંગળની ઉપરથી, એટલે ઓગસ્ટ મહિનામાં મધ્યમાંથી શનિ ખસી જશે મંગળની રાશિ ઉપરથી. વૃશ્ચિકમાં ચાલે છે ને હમણાં શનિ, એટલે મંગળની રાશિ ઉપરથી મધ્યમાંથી જાય છે અત્યારે. એટલે બહુ કપરો સમય ચાલે છે દરેક માટે, દેશ માટે, વડાપ્રધાનનું પાછું આપણા વૃશ્ચિક લગ્ન ને વૃશ્ચિક રાશિ એમના માટે, જમીન મિલકતના ધંધા માટે, દરેક જગ્યા પર. એટલે પેલો મધ્યમાંથી જેવો આમ શનિ ખસશે જરા, અને શનિ પછી જેવો ઉતરતો થશે ને એટલે પોઝિટિવિટી દેખાશે. અને પછી જેવો શનિ ગુરુની રાશિમાં જશે એટલે પાછા ધડાકા ભડાકા ચાલુ થઈ જશે. હા,
એટલે મારા ખ્યાલથી હજુ 1 વર્ષ પાક્કું, પણ 6 મહિના, આ 4 મહિના તો હજુ આવા કપરા જ જશે. ઓગસ્ટ સુધી તો આવો જ સમય રહેશે. આમ તમને કંઈ ખબર જ નહીં પડે કે કા દુનિયા ચાલે છે. નિરાશાવાદી વલણ જ રહેશે દરેક માર્કેટની, બરાબર? કારણ કે શું, શનિ ન્યાયનો ગ્રહ છે, ન્યાયનો ગ્રહ છે, ન્યાય આપનારો ગ્રહ. એટલે ખોટી તેજી ના બતાવે, જે વસ્તુ જેવી છે એવી જ બતાવે. એ પાછો વૃશ્ચિકમાંથી જાય મંગળ ઉપરથી, એટલે મંગળ શું છે, સેનાપતિ છે, બરાબર? એની ઉપરથી પેલા શનિ દેવતા જાય, એટલે શું, બધી વસ્તુ કેવી છે, દબાઈને રાખેલી છે અત્યારે. એ પછી ધીમે 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 એની રિયાલિટી પર બધું પાછું એમ ઉંચકાશે. એટલે સમય આવે મંદી, પછી તેજી તો આવતી જ હોય ને. એટલે ધીમે રહીને પછી 2017માં તેજી દેખાશે. 2016માં તો અત્યારે ધીમું ધીમું આમ કરીને ઊભું થશે બધું. 17માં પછી થોડી થોડી તેજી દેખાશે. 18માં ફૂલ ગુલાબી તેજી થઈ જશે, બરાબર? તો પછી પાછી તેજી રહેશે, ઘણો સમય તેજી રહેશે, લાંબી તેજી રહેશે. પછી કહેવાનો મતલબ, કારણ કે એના પછી પાછો શનિ એની પોતાની રાશિમાં આવશે, મકર રાશિમાં આવશે અને કુંભ રાશિમાં આવશે. એટલે બંને વખતે એની પોતાની રાશિમાં આવશે. એટલે સ્વરાશિસ્થ થયો એટલે પછી સારો જ થયો. એટલે એ 2.5 અઢી વર્ષ આ, અઢી વર્ષ પહેલા ને અઢી વર્ષ આમ, એટલે 7.5 વર્ષ શનિ સારો રહેશે. પછી કુંભ રાશિ એની કહેવાય, કુંભ ને મકર બેવ રાશિ એની પોતાની. એટલે એમાં પાછું કેવું, બધું વલણ એનું સારું રહેશે. કહેવાનો મતલબ શું છે, દરેક જગ્યા પર દરેક વસ્તુનો એક પ્રોપર સમય હોય, સમય પર જ બધી વસ્તુ થતી હોય. એટલે ભગવાન અહીંયા શું બતાવ્યું કે કોઈ સાધક હોય એનો સાધનોનો અંત આવવાનો પણ એક સમય હોય. એટલે ભગવાને પોતાના ચરિત્ર દ્વારા આ વસ્તુ બતાવી કે ભાઈ રામાનંદ સ્વામીને મળવાની અમને બહુ તીવ્ર ઉત્કંઠા હતી, તો પણ એ મળવાનો સમય પાક્યો ન હતો. એટલે ભગવાને પણ અહીંયા રાહ જોવી પડી એમ. એટલે આપણે પણ કોઈ કામ કરવા બેઠા હોય, પણ જ્યાં સુધી એ કામનું ફળ મળવાનો સમય ન પાક્યો હોય, કર્મ જ્યાં સુધી આપણું પરિપાક અવસ્થાને વિશે ન પહોંચ્યું હોય, ત્યાં સુધી પરમાત્મા એ કર્મનું તમને ફળ નહીં આપતા. એટલે ઘણી વખત શું થાય, તમે કોઈ કર્મ કરો, ઘણું બધું એમાં તમે મહેનત કરી હોય, ઘણા બધા એક્સપર્ટને તમે મળ્યા હોય, બધું બરાબર હોય, તમે કંઈ ખોટું ના કર્યું હોય, બધું જ બરાબર હોય, પણ પેલા સમયની રાહ જોવાની જે ધીરજ હોય ને એ તમારામાં ના હોય. એટલે તમે પછી અકળાઈ જાઓ, ગભરાઈ જાઓ અને ખોટા નિર્ણય લઈ લો. ત્યારે કંઈ કરવાની જરૂર ન હોય. જે તમે કર્યું છે ને એને પકડીને શાંતિથી બેસવાની જરૂર હોય, બરાબર? અને જ્યારે એનો સમય આવશે ને ત્યારે એનું ફ્રૂટ પેલું આંબા જેવું છે, વાવે કોણ અને એનું ફ્રૂટ ખાય કોણ, કેરી ખાય કોણ? કેમ? એના સમય જ થાય ને, કે આંબો વાવે ને તરત થોડી થઈ જાય. એટલે અહીંયા સાધકમાં પણ એવું જ છે કે સાધક સાધનો કરે પછી એને તરત ને તરત પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય, કે ગુરુ તાત્કાલિક એવા મળી જાય, એવું કંઈ જરૂરી નથી ભાઈ. એ તો જ્યારે એ પ્રયત્ન કરે પછી પરમાત્મા એની પર એના પ્રયત્નને જોઈને કૃપા કરે ત્યારે મળે. એટલે ત્યારે ધીરજ રાખવાનું. ઘણા ભાઈ અહીંયા આવે, પેલા હનુમાનજીની ઉપાસના કરે, આ તે પછી પૂછે હનુમાનજી કંઈ દેખાતા નથી, આમ છે તેમ છે, પ્રગટ નહીં દેખાતા. અરે હનુમાનજી કંઈ આપણે બોલવાના ને થોડા આવવાના. હનુમાનજી રામચંદ્ર ભગવાનના ભક્ત છે, તો રામચંદ્ર ભગવાન એમને યાદ કરે તો તરત પહોંચી જાય. કે શ્રીજી મહારાજ પહોંચે, બોલે, યાદ કરતા નહીં હતા તો પણ એ પહોંચી જતા હતા સેવામાં. આપણામાં કે એટલી કેપેસિટી થોડી છે કંઈ કે તરત હનુમાનજી બોલે ને આવી જાય. એટલે એના માટે તમારે ભજન કરવું પડે ને, ઉપાસના કરવી પડે. ભગત અહીંયા એવા આવતા હતા, છેલ્લે કંટાળીને બધું મૂકી દીધું એમ. એમ કંટાળીને મૂકી દેવાથી કોઈ વસ્તુનું નિરાકરણ નહીં નીકળતું, તો તમારે મંડેલા રહેવું પડે. મંડેલા રહ્યો એટલે પરમાત્મા કોઈ દિવસ કૃપા કરે એમ. એટલે ધીરજ રાખવી. ચાલો. સંવત વેગથી માર્ગને ઉલ્લંઘન કરી નદીને ઉતરીને પીપળાના પૂરમાં પ્રવેશ કર્યો. ઝડપથી ભગવાન નીકળ્યા, કારણ કે ભગવાનને તો મળવાની તીવ્ર ઉત્કંઠા હતી રામાનંદ સ્વામીને. એટલે નદી હતી એને ઓળંગીને સીધા સામે પહોંચી ગયા ગામમાં. સંવત 1856ના જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ પૂર્વાહ્નમાં જ નરસિંહ વિપ્રના ઘરમાં સભામાં રહેલા દિવ્ય સિંહાસનમાં બિરાજમાન અનન્ય મનના નિજ ચરણ સેવકોએ પૂજેલા આજ્ઞાની વાટ જોઈ રહેલા ખાનગી સેવકો જેમના વદનારવિંદ સામુ નિર્મિષપણે નિહારી રહ્યા છે. સદ ઉપદેશ રૂપ સુધારસના આ સ્વાદ લોભને લીધે હું પહેલો એવા વેગથી આવતા જિજ્ઞાસુ જનના સમાજની જેમના સમીપમાં અત્યંત ભીડ વર્તે છે, અમૃતમય મધુર વાણીથી ભવદાવાનળથી દુરંત દાટતા જનોને પ્રશાંતિ પમાડતા લોચન ગોચર થતી પ્રશાંત ગંભીર આકૃતિથી જ જોનારા જનોને તુરત સત્વગુણની સમૃદ્ધિ સંપાદન કરી આપતા અનેક શિષ્ય પ્રશિષ્ય મંડળથી વિટાયેલા એવા
પ્રૌઢાકૃતિ ગુરુવરને નિરીક્ષણ કરીને મુક્તાનંદાદી સર્વ કોઈએ તત્ક્ષણ ઉત્પન્ન થયેલા ભક્તિભારથી મસ્તક નમાવીને નમસ્કાર કર્યો. જ્યારે ભગવાન ત્યાં પહોંચ્યા એ સમયનું અહીંયા વર્ણન કરે છે. આ જગ્યા પર જે લેખક છે એમની કલમ જે છે એ કલમની ઉત્કૃષ્ટતા બતાવેલી છે કે એમણે કેવું આબેહૂબ વર્ણન કરેલું છે કે મહારાજ જ્યારે મુક્તાનંદ સ્વામી જોડે રામાનંદ સ્વામીને મળવા ગયા તે સમયે તે જગ્યા ઉપર એટલે પીપલાણાપુરમાં ત્યાં પેલા ઋષિ વિપ્રને ત્યાં કઈ ઘટના ઘટતી હતી એનું આબેહૂબ ચિત્રણ કરી નાખ્યું આખું. જેને શાંતિથી સાંભળવું હશે ને બધી જ વસ્તુ ખબર પડી જાય કે ભાઈ રામાનંદ સ્વામી ત્યાં શું સભા ભરીને બેઠા હતા. સભાની અંદર એમ કે હરિભક્તો ત્યાંના બેઠા હતા. રામાનંદ સ્વામીનો સદુપદેશ જે હતો એ સાંભળતા હતા અને નિર્નિમિષપણે એટલે શું આંખો પણ મટક્યું માર્યા વગર એક જ દ્રષ્ટિથી એમ એટલે ધ્યાન રામાનંદ સ્વામી જે કંઈ બોલતા હતા એની ઉપર. આપણી જેમ નહીં, આપણી સભામાં તો ઘણાને હું જોઉં ને તો હું પછી એને જોવાનું બંધ કરી નાખું. ઘણાને જોઉં તો બગાસા ખાતા હોય, આમ ફાફા મારતા હોય, તેમ ફાફા મારતા હોય, બરાબર. એ વસ્તુ તમે શું છે કે એનાથી પેલા જે બોલવાવાળા હોય ને એને મજા ના આવે. તમારે ધ્યાન આપવું પડે ને. તમે અહીંયા અડધો કલાક કાઢીને આવો છો તો ધ્યાન આપો ને. બે શબ્દ તમારા કાનમાં જશે તો આપણા બધાનું તમારું ને મારું બેવનું રૂડું થશે, ભગવાન રાજી થશે, બરાબર. એટલે તું નિર્મિષપણે એનો અર્થ આવો થાય. એક દ્રષ્ટિથી એમ એક જ વૃત્તિથી રામાનંદ સ્વામીને સાંભળતા હતા. પછી શું બહુ ભીડ હતી ત્યાં અને બધા શું રામાનંદ સ્વામીના દર્શન માટે આગળ જવા માટે શું પહેલો હું એમ કરીને અવાજ આવતો હતો ત્યાં. અને અમૃતમય મધુર વાણીથી ભવ દાવાનરથી દુરંત દાચતા જનોને પ્રશાંતિ પમાડતા. આ બહુ સારો શબ્દ વાપરો છે, બરાબર. અલંકારિક ભાષા છે. શું લખ્યું? અમૃતમય મધુર વાણી. રામાનંદ સ્વામી જે બોલતા હતા તો એમ કે મોઢામાંથી એમ કે અમૃત નીકળતું હોય. કયું અમૃત? કથામૃત. કથામૃત કેમ કહ્યું અહીંયા? કે જે દાવાનર, કયો દાવાનર? ભવ દાવાનર. જન્મ મરણ રૂપી જે દાવાનર જે સંસ્કૃતિ ભાઈ જેનાથી જે દાજી રહ્યા છે, જે ડરી રહ્યા છે, જેને ભય લાગ્યો છે, કોનો? જન્મ અને મરણનો, સંસ્કૃતિનો, બરાબર. અને સૌથી મોટો ભય જે છે જીવને લાગેલો આ જન્મ મરણનો, એ ભયથી જેને પીડા થાય છે એવા જીવો આ અમૃતમય વાણી કોની? રામાનંદ સ્વામીની સાંભળીને શાંતિને પામી ગયા છે. લોચન ગોચર થતી પ્રશાંત ગંભીર આકૃતિથી જોનારા જનોને તુરત. લોચન ગોચર એટલે આમ રામાનંદ સ્વામીને જે આમ નજર સમક્ષ જે નજરથી જોયે એમ કે તે પ્રશાંત અને ગંભીર મૂર્તિ હતી. રામાનંદ સ્વામીની મૂર્તિ કેવી? એકદમ શાંત અને ગંભીર હતા. મહારાજે કહ્યું ને રામાનંદ સ્વામીની પ્રકૃતિ એવી હતી, કોના જેવી? રામચંદ્ર ભગવાન જેવી. એવું મહારાજે વચનામૃતમાં કહ્યું. રામાનંદ સ્વામી બહુ મર્યાદાવાળા માણસ હતા, વ્યક્તિ હતા. રામાનંદ સ્વામી મજાક મસ્કરીને એવું એમને જરા પણ પસંદ ન હતું. મહારાજે રામચંદ્ર ભગવાન જોડે એમની સરખામણી કરેલી છે. અને કોઈ સરને પણ આવ્યું હોય અને એ પણ જરા જો વાંકમાં આવ્યો હોય તો એનો પણ ત્યાગ કરી નાખે એવા હતા રામાનંદ સ્વામી. એટલે બહુ ગંભીર હતા, બરાબર. ગંભીર આકૃતિથી જોનારા જનોને તુરત જ સત્વગુણની સમૃદ્ધિ સંપાદન કરી આપનારા. કોઈને જેની સામે નજર પડે એટલે પેલાની આમ કહે કે સમૃદ્ધિ, પેલાને કઈ સત્વગુણ રૂપી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જાય. તમારી નજરમાં પણ એક એવો પ્રભાવ હોય. તમે જોજો અમુક કટાક્ષ કે અમુક એવા લુચ્ચા માણસને જો ને તમને એને જોવો એટલે જ તમને થઈ જાય કે આ લુચ્ચો માણસ છે. એની આંખ આમ ચક્કર વકર થતી હોય, અને નાકના આમ તીડવા આમ ફેરવતો હોય, એના કાન હલતા હોય. આ બધા વ્યક્તિ છે ને કેવા છે? ભરોસા પાત્ર વ્યક્તિ નથી, જેની નજર સ્થિર નથી અને જે બેઠો બેઠો પગ હલાવે છે એનો કદાપી ભરોસો નહીં કરવો. ઘણાને એવી આદત હોય, ઘરમાં પણ બેઠા હોય ને વાતચીત કરતા હોય તો બેઠા બેઠા પેલા સોફા ઉપર કે એની પર પગ અફાડતા હોય આમ કરી. એ શું બતાવે છે? આનું ચિત્ત શાંત નથી, એ અસ્થિર છે અને એ ગમે ત્યારે ગમે તે કરી બેસે. શાસ્ત્રોમાં તો એવું કહ્યું કે એને શસ્ત્ર હાથમાં આવે તો કોઈની હત્યા પણ કરી બેસે. આટલી હદ સુધીની વાત કરી છે. એટલે એનો ભરોસો કદાપી નહીં કરવો. બેઠા બેઠા ટાંટિયા અફાડતા હોય ને એનો, બરાબર. કેમ? એના મગજનું ઠેકાણું નથી, ગંભીરતા નથી એનામાં. તમે આનંદમાં રહેતા હોવ, ખુશ રહેતા હોય, અલગ વસ્તુ છે, બરાબર. પણ ગાંભીર્ય રસ પણ હોવો જોઈએ ને. જેવું કથાનક હોય કે જે પ્રમાણેનો પ્રસંગ હોય એ પ્રમાણે તમારામાં ગાંભીર્ય પણ આવવું જોઈએ ને. પછી તમે કોઈ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા જાઓ ને તો આ હું કરો તે થોડું ચાલે ભાઈ. એને ઘરવાળાને થાય કે આ શ્રદ્ધાંજલિ આપવા આવ્યો ને આ હું કરે છે. જ્યાં ગંભીરતાની ગાંભીર્ય રસની જરૂર છે ત્યાં જેની જરૂર પડે ને ભાઈ ત્યાં થોડું હા હું થાય, બરાબર. એટલે બધી વસ્તુ પ્રસંગો પાછ શોભે. એટલે એ દરેક વસ્તુના શાસ્ત્રમાં નિયમ બતાવેલા છે, મર્યાદા છે. સમજો
કે જે પ્રસંગમાં જે વસ્તુ જ્યારે જેવી સોંપતી હોય તમારા હાવભાવ પણ એવો હોવા જોઈએ. કોઈએ કંઈ બહુ સારી ઊંચી ઉપલબ્ધિ મેળવી હોય, કોઈ બહુ નવું મોટું કંઈ વેન્ચર કર્યું હોય ને તમે એના ઉદ્ઘાટનમાં જાઓ ને પછી તમે એમ કરીને લૂંટ્યું હશો તો પેલાને ખબર પડી જાય કે આને ગમ્યું નથી. તમે તમારો ભાવ ભલે તમને નથી ગમ્યું, એ તો મને પણ ખબર છે કે બધા ઘણા લોકો એવા ભળેલા હોય છે કે જે બીજાનું જોઈ જ નહીં શકતા. ઘણા લોકો એટલે અત્યારે મેજોરિટી એવા થઈ ગયા છે, બરાબર. આ પશ્ચિમવાળાનું આપણે આંધળું અનુકરણ લાગી ગયું. બાકી આપણો ભારતનો માણસ તો પહેલાં કેવો હતો કે બાજુવાળાની ખુશી થાય તો એના ઘરે ફટાકડા ફોડે. આપણે ત્યાં એવા માણસ હતા કે ગામમાં છોકરા આવ્યો હોય તો થાળી વાડકા લઈને આખું ગામ વગાડતા વગાડતા પાદર સુધી પહોંચી જાય, સમજો. પણ હવે આ બધી પશ્ચિમનું અનુકરણમાં આપણે બધા આવા બળેલા થઈ ગયા, જેલસ કે બીજાનું સારું આપણાથી જોવાય જ નહીં જરા પણ. પેટમાં તેલ પડે પણ મોઢા પર એવા ચહેરા પર એક્સપ્રેશન શું કામ આપો? મોઢા પર તો સારું બોલો કંઈક, પણ બોલવાનું કાં ફાવે કોઈને? બોલતા જ અંદર જેવું એવું જ બહાર નીકળે ને પછી. એ પણ એક હકીકત છે ને, કાં સુધી તમે તમારી ચોરી છુપાવી શકો, બરાબર. શાસ્ત્રોમાં ચોખ્ખું લખાણ છે કે તમે જેવા ગુણ, એટલે તમારામાં જેવા ગુણ હોય અને તેવા જે પ્રમાણે તમે ગુણ કર્મ, આખો શબ્દ છે, જેવા ગુણ તમને વર્તતા હોય, જેવું તમે કર્મ કરો એવી તમારી આકૃતિ થાય એ સમયે. હું એક જગ્યા પર ગયો હતો હમણાંની જ તમને મેં વાત કરીને, અડધી હા ને અડધી ના હતી. મેં તરત જ કહ્યું કે તમારી અડધી હા ને અડધી ના લાગે છે. એ કે એવું જ છે, પણ તમને કેવી રીતે ખબર પડી? હું તમારા ચહેરા પરથી ખબર પડી ગઈ તમારી અડધી હા ને અડધી ના છે. વિચારમાં પડી ગયા, પણ એમ કે એવું એકદમ કેવી રીતે ખબર પડે? હું ખબર પડે ને એમ કે, એમ કેમ ના ખબર પડે? તરત ખબર પડે કે આ માણસ આપણું કામ કરવા માંગે જ ના નથી કરવા માંગતો. ન ખબર પડે આપણે કઈ, અરે ઘાસ ખાતા હોય તો પણ ખબર પડે. હું તો એ કહેવતને પણ ખોટી માનું છું. લોકો કહીને હું તો અનાજ ખાઉં છું, ઘાસ નહીં ખાતો. ઘાસ ખાનાર જાનવરને પણ ખબર પડે કે આ મારો માલિક આવે છે, ના કોઈ બીજો દુશ્મન છે કે ચોર છે. એટલે એ કહેવત પણ ખોટી છે કે ઘાસ ખાય છે. જે ઘાસ ખાય છે એને પણ ખબર છે. ગાયની પાછળ પણ જે પેલો દંડો લઈને દોડે તેને ખબર નહીં પડતી કે આ મને મારવા આવવાનો છે. અને કોઈ એની પાસે રોટલી લઈને જાય તો એને ખબર નહીં પડતી કે આ રોટલી લઈને આવ્યો છે, મને ખવડાવવા આવ્યો છે, મારો હિતે જ શું છે. એટલે ઘાસ ખાનારને પણ ખબર પડે છે. એ કહેવત ખોટી છે, અનાજની ઘાસ નહીં અનાજ ખાવું છે. હવે તો એને પણ ખબર પડે છે, સમજો. તો આપણે ખબર ના પડે, પણ એ તમારે શું એનો અનુભવ કરવો પડે. એને તમારે જીવ તમારો એ પ્રમાણે આમ અંદર જોડવો પડે કે આ શું કહેવા માંગે છે, આનો મત શું છે, તો તમને ખબર પડે. રામાનંદ સ્વામી એવા હતા, તરત જ કોઈના ભાવને ઓળખી જાય. મુક્તાનંદ સ્વામી પણ એવા હતા, તરત સાંભળવાળાના ભાવને ઓળખી જાય. ભગવાન તો ખેર હોવાના જ કારણ એ તો અંતર્યામી છે. તન કી જાને મન કી જાને જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના જીસકે હાથ મેં દોરી. એના હાથમાં બધી જીવન દોરી છે, અંતર્યામી છે, એટલે એમને તો ખબર જ હોય, બરાબર. પણ જે ભગવાનનું ભજન કરતા હોય, જે ઉપાસના કરતા હોય, એને તરત ખબર પડી જાય. મુક્તાનંદ સ્વામી અમુક જગ્યા પર જતા હતા, પેલા બ્રહ્માનંદ સ્વામી જોડે ગયા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પણ એમને કહ્યું જ કે આજે આપણે ભેરવાણા જ છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ભેરવાણા તો લાગે છે, ભારી ભેરવાણા છે, કે આજે ભેરવાણા છે. આજે તમારી વાત સાચી છે, આજે આ માણસ જરા કઠોર મળ્યો છે, પણ ભગવાન કઈ રસ્તો કાઢશે. પેલો ચક 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 ઘસતો હતો ને, બરાબર, નાક કાપવા માટે. ચાલો પછી શું? અનેક શિષ્ય પ્રશિષ્ય મંડળથી વીંટાયેલા. શિષ્ય પ્રશિષ્ય એટલે ખબર ને તમને? શિષ્ય ને પછી એના પછીના શિષ્યોના શિષ્ય એટલે પ્રશિષ્ય. આપણે કહીએ ને ગુરુ પછી દાદા ગુરુ, એ પ્રમાણે. હા, દાદા પરદાદા જે આપણા ગૃહસ્થમાં હોય ને કે ભાઈ દાદા પછી પરદાદા, બાપા પછી, તે પ્રમાણે શિષ્ય પછી એ શિષ્યોના શિષ્ય પ્રશિષ્ય કહેવાય. એટલે અનેક શિષ્ય પ્રશિષ્ય મંદિરથી વીંટાયેલા એવા પ્રૌઢાકૃતિ ગુરુવરને નિરીક્ષણ કરીને મુક્તાનંદાદી સર્વે કોઈએ તત્ક્ષણ ઉત્પન્ન થયેલા ભક્તિભારથી મસ્તક નમાઈને નમસ્કાર કર્યા. એટલે પછી શું? આ એક પ્રણાલિકા છે આપણી સનાતન સંસ્કૃતિની. મહારાજે કહ્યું ને કે જે ઉંમરમાં મોટા હોય, તપે કરીને, જેમ કે વયોવૃદ્ધ હોય, ઉંમરમાં પણ વયોવૃદ્ધ હોય, તપે કરીને આપણાથી ચડિયાતા હોય, વિદ્વાન હોય, બરાબર, કોઈની પોસ્ટ વધારે હોય તો એને જઈને શું વંદન કરવા, નમસ્કાર કરવા. આ આપણી પરંપરા છે. રામાનંદ સ્વામી તો ગુરુ હતા, એટલે મુક્તાનંદ સ્વામી આદિ જે કોઈ સંતો હતા એમને ગુરુભાવ હતો, એ બધાએ નમન કર્યું. માનવ ભાવનું અનુકરણ કરતા ભગવાન પણ પ્રેમ રસ પરિપૂર્ણ અંતઃકરણ, નિશ્ચળ નેત્ર. જો નિશ્ચળ નેત્ર આવ્યું ને, એના નેત્ર નિશ્ચળ છે, સમજી લેવાનું કે આ સાચો માણસ છે, બરાબર. આપણી સભામાં પણ એવું થાય, અમુક માણસ મારી પાસે પાસ લઈ જાય, પછી પાછા બીજા પાસે પાસ માંગે. મેં કહું કે આ એક નવી પરંપરા. હવે બીજા પાસે પણ પાસ માંગવા જોઈએ. હવે બીજો મારો ભાઈ જ હોય,
હવે એને ખબર નહીં હોય કે હું બીજા પાસે પાસ માંગુ તો મારો ભાઈ તરત મને પૂછે. અમારા બંનેનું પાછું ઇન્ટરકનેક્શન હોય તો મને ખબર ન હોય એટલે મને પેલો પૂછે, પેલા ભાઈ પાછા પાસ માંગવાવાળા તમારી પાસે લઈ ગયા હતા? મેં કહું કે મારી પાસે તો લઈ ગયા હતા. તો કે ભાઈ મારી પાસે કેમ આવ્યા? મેં કહું કંઈક હશે કે એમને પર્સનલ કંઈ હશે. બરાબર, તો આવું શું કામ કરતા હશો તમે? આપણે કંઈ એવો બે ભાવ કોઈના પ્રત્યે રાખતા જ નથી. જેને જે જોઈએ તો આપી દઈએ છીએ. કોઈના પ્રત્યે આપણે એવો બે ભાવ રાખ્યો. બે ભાવ એટલે ખબર ને તો ભાઈ એકને કંઈક પેલો કહીને એકને કંઈક જુદું ને બીજાને કંઈ જુદું, એવું તો આપણે કંઈ કરતા જ નથી. બધું ઓપનમાં તો તમારી સામે તો કરીએ જ. તમે હા પાડો તો હા, તમે કહે કે ભાઈ નહીં કરું તો નહીં કરતા. હવે મારું તો કાં કંઈ પોતાનું છે કે તમારું પણ કાં કંઈ પોતાનું છે, બધાનું સહિયારું જ છે ને. અને જેમાં જેટલું થઈ શકે એટલું આપણે કરીએ છીએ. જો અત્યારે પણ પાછા કહીને આવ્યો હું ઘનશ્યામ મહારાજને એમને, જો તમારાથી થઈ શકતું હોય તો કરીએ. પછી એક હું પૂછી જાઉં છું ગુરુને, થતું હોય તો કરીશું, ન થાય તો હરિની ઈચ્છા. આપણે આપણો પ્રયત્ન કરવાનો, પછી હરિની ઈચ્છા, ભગવાન ઉપર છોડી દેવાનું. બધું બરાબર જ થશે. ભગવાન જે કરે તો બધું બરાબર જ હોય. બરાબર, ચાલો. નિશ્ચળ નેત્ર એટલે ભગવાન શું? નેત્રમાં એક પ્રકારનો આમ નિશ્ચય હતો. શું નિશ્ચય? કે ગુરુને મળવાનો નિશ્ચય એટલે સ્થૈર્ય. સ્થૈર્ય એટલે શું? સ્થિર નેત્ર એકદમ. નિશ્ચળ એટલે શું? એક જ દ્રષ્ટિવાળા, એમ પેલા એમ તેમ ફાટેલ દ્રષ્ટિએ જોઈ ને એવું નહીં. બરાબર. પ્રેમ રસ પરિપૂર્ણ અંતઃકરણ. અંતઃકરણમાં મેલ નહીં આપણા જેવો. આપણું તો અંતઃકરણ એટલે દ્વેષથી ભરેલું ગટરના ઢાંકણા જેવું. ખોલે એટલે અંદરથી બધી દુર્ગંધ જ દુર્ગંધ આવે. ખાલી ખોલવાની જ જરૂર એટલે બધી દુર્ગંધ બહાર અંદરથી પેલો કઈ બંધ કર એવું અંતઃકરણ આપણું. ખુલે એટલે અંદરથી બધો દ્વેષ જ દ્વેષ નીકળે દુનિયામાં બધા પ્રત્યે. આ ખરાબ, પેલો ખરાબ, ફલાણો. અરે ભાઈ, બધા ખરાબ છે તો તું શા માટે અહીંયા પડી રહેલો છે? ચાલ્યો જાય હિમાલય કી ગોદ મેં. બરાબર, નીકળી જાય દેશ છોડીને, ગામ છોડીને, જે કંઈ બધા જ તને ખરાબ લાગે તો. પ્રેમ રસથી પરિપૂર્ણ અંતઃકરણ રાખો. દુનિયા જેવી જ્યારથી બની ત્યારથી આવું બધું ચાલતું જ આવે છે. એમાં આપણે આપણું શું કામ બગાડીએ? બીજા ઉપર દ્વેષ રાખીને બીજાને તો ખબર જ નથી. તમે જ્યારે એની ઉપર દ્વેષ રાખો ત્યારે બોલાય થોડું છે. દરેક વખતે તમે તમારું જ બગાડો છો, સમય બગાડો છો, બધું બગાડો છો. એટલે કોઈના ઉપર કોઈ દ્વેષ ન રાખો. પ્રેમથી જીવવું. જિંદગીની જે પર જેટલી પ્રેમથી જીવાય, ભગવાનનું ભજન થયું, આનંદમાં જીવાયું, એ બધું સાચું જીવેલા છો. બાકીનું બધું નકામ. એ બધા બળતરાને બળતરામાં જીવે ને એમાં જ મરે. પછી આમ આખી જિંદગી બળતરા કરીને હૃદય બાળે ને છેલ્લા આખું એ લાકડામાં જઈને બળી જાય. એના કરતાં એ બધું છોડો ને માયા. શાંતિથી પ્રેમ રસ પરિપૂર્ણ. ભગવાન અહીંયા મનુષ્ય ચરિત્ર કરે એટલે કહ્યું કે આવું જીવન સાધુનું હોવું જોઈએ, ભગવત ભક્તનું હોવું જોઈએ. અંતઃકરણ એકદમ પ્રેમ રસ પરિપૂર્ણ હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો મળ નહીં, એમાં કોઈના પ્રત્યે કોઈ દ્વેષભાવ નહીં, સ્થિર બુદ્ધિ. બરાબર, ચાલો. ભક્તિભારથી નમાવેલા મસ્તકે યુક્ત થઈ ગુરુચરણ કમળમાં પોતાના કર કમળ જોડીને, ગુરુચરણ કમળમાં પોતાના એટલે બે હાથ જોડ્યા મહારાજેમાં. બરાબર. પૃથ્વી ઉપર દંડની પેઠે દેહને પાડીને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. સાષ્ટાંગ એટલે કેટલા અંગ થયા? 8 અંગ. બધા શું એટલે ઘણા લોકો પેલા અડધા અંગ ઊંચા રાખે ને અડધા નીચા રાખે ને રોકેટ ને હેલિકોપ્ટર ઉડાડે છે એવી રીતે નહીં. ઘણા પાછળથી પેલી હેલિકોપ્ટરની પાંખ ઊંચી થાય ને એમ પાંખ ઊંચી કરે, પગ ઉપરથી ઉપર ચડાવે. બરાબર. એ પાંખ ઊંચી કેમ કરે છે મને કંઈ ખબર જ નહીં પડતી. કૂતરાને અમુક સમયે પૂંછડી ઊંચી કરતા જોયો ને પછી એ જે કંઈ કરતો હશે તે કરે થાંભલો જોઈને. અહીંયા પેલો દંડવત કરે ભગવાનની સામે ને આમ કરીને પગ પર પગ ચડાવી દઈને એવું બધું કરે. ભાઈ આ કંઈ નવા દંડવત છે. દંડની પેટે લખેલું જ છે દંડ. તમે એટલે લાકડી આમ ફેંકો તો કેવી આમ સીધી જ આમ પડે. હવે એ લાકડીનો કોઈ ભાગ ઊંચો નીચો હોતો જ નથી, સીધો જમીન જોડે આમ જ. એટલે તમારે પણ આપણે પણ બધા એવી રીતે દંડવત કરવાના છે. આખું શરીર જ અડાવવાનું છે આપણે ટૂંકમાં. અહીંયાથી માંડીના નખનો જે ભાગ છે ત્યાં સુધીનું આખું શરીર જમીનને અડાવવાનું છે. અને આ જે બંને હાથ છે તે આમ ક્રોસ રાખવાના છે. એટલે આ આપણો જમણો હાથ છે તે ભગવાનના ડાબા ચડનાર જમણા. આપણે તો આમ ભગવાન પડે એટલે આમ, અને આ ડાબો તે ડાબામાં. એમ ભગવાનને તે સમયે ધ્યાનમાં રાખવાના છે. સમજો, એ પ્રમાણે દંડવત કરવાના છે કે સામે સાક્ષાત ભગવાન મારી સામે ઊભા રહેલા. ને બની શકે તો ભગવાનની મૂર્તિની સામે જ કરો. આપણે તો મંદિરમાં એવી છૂટ જ છે કે આ કંઈ વાંધો છે? કંઈ વાંધો છે જ નહીં. આ તમે બીજાને હેરાન થતા હોય, બહુ પબ્લિક હોય, આરતી પછીનો તરતનો સમય એવો ના કરવાનો. બાકી અત્યારે શયનમાં તો બધા કરતા જ હોય છે, છૂટ જ છે. એવી રીતે કરવાના છે. દંડવતની પાછી એક રીત છે. ભગવાનની દાખલા તરીકે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે સમજો, તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની આ બાજુથી દંડવત કરવાના છે. આ બાજુથી એટલે જમણી સાઈડ પર. એટલે દરેક મૂર્તિની જમણી સાઈડ પરથી, ડાબી સાઈડ પર નહીં. સમજો. તો આપણે અહીંયા બેઠા છે,
આપણા માટે તમારા માટે પેલા લક્ષ્મીનારાયણ દેવને તમે દંડવત કરો છો સમજો, તો લક્ષ્મીનારાયણ દેવ જોઈ લો પહેલાં, બધા જોઈ લો પહેલાં, એકવાર જોઈ લો તો તમને આઈડિયા આવશે. એ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ જે છે ને, તો એ લક્ષ્મીનારાયણની મૂર્તિની પેલી બાજુ દંડવત કરવાના છે, આ બાજુ ને. પછી તમે અહીંયા વચ્ચેની મૂર્તિને કરો તો પણ એને પેલી બાજુ જમણી બાજુ, આમ આ બાજુ નહીં, ને પછી આ છેલ્લી રાધા કૃષ્ણની કરો તો પણ આ બાજુ. હવે કંઈક આઈડિયા આવ્યો કહેવા માંગુ છે? એની રીત છે, દરેક વસ્તુની મર્યાદા હોય અને દરેક વસ્તુની રીત હોય. રીત પ્રમાણે કરો, વિધિ જે કયા શાસ્ત્રોમાં એ વિધિસર તમે કોઈ પણ કાર્ય કરો તો એનું તમને પૂરેપૂરું ફળ મળે. નહીં તો પછી વહીતરું થઈ જાય. વહીતરું શું કામ કરવાનું? આપણે વહીતરું કરવા થોડા આવ્યા છે? જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કરો, ઓછા કરો ભાઈ, 6 કરો, 11 કરો, 21 કરો. કોણ એવું કહીશ કે ભાઈ 51 કરો ને 101 કરો? પણ રીત હોય એ પ્રમાણે કરો. અને કોઈ 51 101 કરવા હોય તો કંઈ વાંધો નથી, કરી શકે છે, એમાં કંઈ વાંધો નથી, પણ રીત પ્રમાણે કરો. ઓછામાં ઓછા 2, પણ રીત પ્રમાણે કરો. 2 પણ નહીં, હું તો કહું 6 કરવા જોઈએ. ઓછામાં ઓછા 2 છેલ્લે. 1 તો નહીં, પણ હું તો કહું 6 તો થાય. એટલે તો કેવું છું કે 1ની ના પાડે એટલે 6 કરો. હે હા 2 હવે આ ભગવાનજીભાઈ જેવા છે એની વાત અલગ છે, એમને ઊભા રહેવાની તકલીફ છે એટલે. પણ અહીંયા બીજો તો કોઈ એવો દેખાતો નથી, બધા 6 તો મિનિમમ મારી શકે એવા છે દંડવત. તો 6 મિનિમમ કરવા જોઈએ, બરાબર. ભગવાને કહ્યું 6 7 6 7 તો કરવા જોઈએ, 11 કરો પછી. પણ કરો તો વ્યવસ્થિત કરો, વિધિસર કરો, એમ કે જમણી બાજુ ભગવાનની, આખા હાથ બંને તમારા આમ જવા જોઈએ, પગ નીચે અંગૂઠા લાગવા જોઈએ, એ પ્રમાણે કરો તો બરાબર. દંડ પીલતા હોય ને એની ઘોડે દંડ પીલે એટલે આપણને લાગે આ કઈ રીતના દંડવત કરે. ચાલો, એટલે પૃથ્વી ઉપર દંડની પેઠે દેહને પાડીને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. રામાનંદ મુનિ પ્રણામ કરતા શ્રી હરિકૃષ્ણને એકદમ સામા ઉઠીને પ્રણામના પરિશ્રમથી વારે વારે વિનિવારણ કરીને આદરથી આલિંગન કરીને, જો આ મોટા પુરુષના લક્ષણ છે. ભગવાને રામાનંદ સ્વામીએ જોયું કે અમારી બહુ રાહ જોઈ એમણે, હવે એમને દંડવત નહીં કરાવવા, હવે એમને મળી લઈએ ને એમ કરીને એમને બાત ભરી લીધી, બરાબર. આદરથી આલિંગન કરીને આ વસ્તુ શું બતાવે છે? બંને એકબીજાની રાહ જોઈને બેઠેલા. તમે કોઈને મળો ને, આ બોડી લેંગ્વેજ છે, આની ઉપર પણ અત્યારે ઘણો રિસર્ચ ચાલે છે આખી દુનિયામાં. તમારી બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે કે આ માણસને મારી ઉપર કેવું હેત છે. તમે કોઈને મળો ને હાથ મેળવે ને, પેલો તમે હાથ મેળવો તો પેલો આમ ટાઈટ હાથ પકડીને તો નહીં બરાબર છે આ માણસ, એ મને મળવા માંગતો હતો, પછી બોલો આમ કરે, પછી તમે કેવું ને આમ ને, પછી બોલો એમ કરીને કરે, એટલે એનું ધ્યાન ન હતું, પણ તમે જોયું એટલે મળવે છે, બાકી એને કંઈ તમારામાં ઇન્ટરેસ્ટ નથી. આઈડિયા આવ્યો ને? તમારો જૂનો મિત્ર હોય ને તને મળે, ઓ વાસુદેવ ક્યાં વાત, અરે યાર બોલે ગુલઝાર ને બાત ભરી એ કરો, ઉચકી લે. કોઈ મને તો કદાચ નહીં ઉચકી શકે, પણ હું એને ઉચકી લઉં આમ કરીને, હું બરાબર. એ શું ભાવ બતાવે છે કે એને હકીકતમાં તમને મળીને આનંદ થયો, બરાબર. બોડી લેંગ્વેજ અહીંયા એ બતાવે છે કે ભાઈ ભગવાનને રામાનંદ સ્વામીને મળવામાં જેટલો આનંદ થયો એટલો જ રામાનંદ સ્વામીને ભગવાનને મળવામાં પણ આનંદ થયો. એટલે શું બાત ભરી દીધી ભગવાનની. એમને શું કર્યું? આદરથી આલિંગન કરી, પોતે આસનમાં બેસીને પોતાના આસન પાસે જ વર્ણીને બેસવાનું કહ્યું. આ એક બીજું વસ્તુ બતાવે છે, આ સમજવા જેવી વસ્તુ છે. પોતાની બાજુમાં બેસાડી દીધા એટલે સમજનારા માણસ સમજી ગયા. શું સમજી ગયા? इसके बाद ये बैठने वाला है. આ નેતા લોકો જે પોતાની ગાદી જેને સોંપવાના હોય ને એને શું કરે? છગનભાઈ ને અહીંયા બાજુમાં બેસાડો. એટલે પેલા બીજા તો સમજી ગયા કે આ મોદી સાહેબ અહીંયાથી જવાના, આ છગનભાઈને મૂકીને જવાના. એટલે આના પછીના ચીફ મિનિસ્ટર કોણ છે? છગનભાઈ છે. બોલે નહીં પહેલા, પણ લોકોને એ પ્રમાણે ટ્રેન કરી દે. હવે આને સાહેબ કહેવાનું ચાલુ કરી નાખો. હું જવાનો જ તો મારા પછીનો સાહેબ કોણ છે? આ છે તમારો. આ મોટા માણસનું લક્ષણ છે. એટલે ભગવાનને ગાદી પર બેસવાનું નક્કી જ હતું રામાનંદ સ્વામીનું. એટલે શું કર્યું? પહેલેથી બાજુમાં જ બેસાડી દીધા, બેસો ભાઈ, બરાબર. એટલે સમજદાર કોઈ ઈશારા કાફી હોતા હે, સમજી લેવાનું, બરાબર. ચાલો, બીજા મુક્તાનંદ નંદાદી મુનિ વગેરેને યથાયોગ્ય બેસવાનું કહ્યું. જોયું ને, યથાયોગ્ય બેસવાનું કહ્યું. એટલે ભગવાનની જગ્યા રામાનંદ સ્વામીની બાજુમાં હતી જ. આઈડિયા આવી ગયો. એટલે મહારાજને બરાબર રામાનંદ સ્વામીએ એમની બાજુમાં જ બેસાડ્યા. અને બીજા મુક્તાનંદ આદિ જે કોઈ સંતો હતા એ બધાને પોતપોતાની યથાયોગ્ય, એટલે જેના જેવા ઉંમર પ્રમાણે અને એના પ્રમાણે જે જૂના સંત હોય, મહાન તપસ્વી હોય, એ બધાને જે જગ્યા હતી ત્યાં બેસાડ્યા.
તે સર્વે યથોચિત બેસી જઈ સભામાં આશ્ચર્ય દર્શન બાળ યોગીન્દ્ર સ્વામી એકાગ્ર દ્રષ્ટિવાળા થતા શ્રી સ્વામી બાળ યોગીન્દ્ર પત્ય બોલ્યા કે, હવે બોલશે રામાનંદ સ્વામી, તમોએ જન્મથી અલંકાર કરેલો વંશ તથા દેશ પવિત્ર જશે એમ માનીને તેને જાણવા ઈચ્છું છું. રામાનંદ સ્વામીએ શું કહ્યું કે ભાઈ તમારો જન્મ જે પૂરમાં થયો એ પવિત્ર જશે, તમે જે દેશમાં જન્મ ધારણ કર્યો એ દેશ પણ પવિત્ર જશે, એ જાણવાની ઈચ્છાથી તમને આ સવાલ કરું છું કે ભાઈ તમે કયા દેશના અને પવિત્ર એટલે કયા કુળના છો. એટલે તમારી તપમાં જ દ્રઢ નિષ્ઠા છે એ તો આકૃતિથી જ જણાય છે, પરંતુ તે કેટલા કાળે સિદ્ધ થઈ છે તે જાણવા ઈચ્છું છું. ભગવાનનું તો કૃષ શરીર હતું, તપપ્રિય એનામાં ભગવાન વિશે આવે જ છે, તપ જેમને બહુ પ્રિય હતું એટલે એમના શરીર પરથી જ ખબર પડતી હતી કે ભાઈ બહુ તપસ્વી છે. રામાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ તમારા શરીર પરથી ખબર પડે છે તમે તપસ્વી છો, પણ તમે કેટલા સમયથી આવું તપ કરો છો એ જાણવા માંગુ છું. બરાબર, તમો આત્મારામ અને પૂર્ણકામ છો એટલે અમારા સમાગમની સ્પૃહાથી બહુ દિવસ અત્ર નિવાસ કરી રહેવાની જરૂર નથી. આ વસ્તુ પહેલેથી કહી દીધી, તમે શું આત્મારામ અને પૂર્ણકામ છો. એટલે રામાનંદ સ્વામી અહીંયા શું કહ્યું, અમને મળ્યા પહેલા પણ તમે આત્મારામ અને પૂર્ણ કામ જ છો, એટલે અમારા કોઈ પણ પ્રકારના ઉપદેશની તમને જરૂર નથી. મહારાજે પણ વચનામૃતમાં આ વાત કહી દીધી છે. શું કહ્યું, અમે તો માતાના ગર્ભમાં આવ્યા મોરજ, અમે તો અનાદિ મુક્ત છે, અમે કોઈના ઉપદેશથી મુક્ત થયા નથી. કેમ? યહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે આ. બરાબર, આ કોઈના ઉપદેશથી મુક્ત થનારા કોઈ સામાન્ય પુરુષ જેવા બીજા નથી. આ તો પુરુષોત્તમ નારાયણ છે, પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ નારાયણ. એટલે રામાનંદ સ્વામીએ એમને પહેલેથી જ કહી દીધું, આત્મામાં રમણ કરનારા એટલે આત્મારામ, બીજી કોઈ સ્પૃહા વગરના, જગતના કોઈ પણ વિષયમાં સ્પૃહા વગરના. અને બીજું શું શબ્દ વાપરો એમના માટે? પૂર્ણકામ છો. પૂર્ણકામ, આપ્તકામ, એનો અર્થ શું થાય? ભાઈ કોઈ પણ ક્રિયાએ કરીને કે કોઈ પણ પ્રકારના કર્મે કરીને જેને હવે સુખ થતું નથી, કે કોઈ વસ્તુની જેને આકાંક્ષા નથી કે ભાઈ આ કરું તો મને કંઈક સુખ થાય, પોતે જ પૂર્ણકામ છે, તૃપ્ત છે. બરાબર, આ વસ્તુ શાસ્ત્ર વાંચવાથી આવતી નથી. આ પૂર્ણકામપણું માનવું પડે. અને પૂર્ણકામપણું ક્યારે આવે ખબર તમને? ને એનો એ ખબર કેવી રીતે પડે ખબર? તમે દરેક બાબતમાં જ્યાં પોતાની ચાંચ નહીં અડાવો ને એટલે ખબર પડે સામેવાળાને કે આનું પાણી ગંભીર થયું છે. જ્યાં સુધી તમારો પેલો ચાંચ મારવાનો સ્વભાવ હોય ને, જ્યાં દરેક બાબતમાં ચાંચ મારવાનો તમારો સ્વભાવ, એટલે સમજ પડી જાય સામેવાળા માણસને કે હજુ આને પૂર્ણકામપણું મનાયું નથી. કેમ? એને એવી ગણતરીની આશા છે કે મને બધા ગણે, એટલે અપૂર્ણપણું વર્તે છે અંદર. નિષ્ફળતાનું અપૂર્ણપણું, હું કંઈક જાણું છું એનું અપૂર્ણપણું, હું જાણું છું એ બતાવવાનું અપૂર્ણપણું, આ બધું અપૂર્ણપણું છે. સમજો, જે પૂર્ણ કામ માને છે પોતાને ભગવાને જે આપ્યું એમાં જેને આનંદ છે, આપણે વારંવાર આ વાત આ સભામાં કરીએ જ છીએ, એને કંઈ સાબિત કરવાની જરૂર નથી, એને શાસ્ત્રાર્થ કરવાની પણ કોઈ જરૂર નથી, એને પોતાની ઓળખાણ આપવાની પણ કોઈ જરૂર નથી, કશાની જ જરૂર નથી. હા, કોઈ મિસયુઝ ન કરી જાય એના માટે કંઈક મૂકે અલગ વાત છે. દાખલા તરીકે પાસવર્ડ છે, આજે તે એ આ દુનિયામાં કરવા જેવું જ પાછું. જો બહુ ભોલા બનો તો તમારા નામ પર બીજા ચડી જાય, તમારી સીડી બનાવીને લોકો વેચતા થઈ જાય એવા છે. બરાબર, ને પછી કમાଇବା જાય એમાંથી, એટલે એ અલગ વાત છે. સિક્રેસી રાખવી એ અલગ વાત છે. પણ ટૂંકમાં કહેવાનો સાર શું છે? પૂર્ણ કામ આને કહેવાય કે જેને હવે કંઈ સિદ્ધ કરવાનું નથી. ભગવાન વિશે રામાનંદ સ્વામી આવું કહ્યું કે ભાઈ આ તો પૂર્ણ કામ છે. હવે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, કોઈ કર્મ કરવાની જરૂર નથી, કશી સિદ્ધિ મેળવવાની બાકી નથી. પૂર્ણ કામ છે, પોતે પોતાનામાં જ મગ્ન છે, આત્મારામ છે, આનંદ જીવન છે. બરાબર, ચાલો. એટલે અમારા સમાગમની સ્પૃહાથી બહુ દિવસ અત્ર નિવાસ કરી રહેવાની જરૂર નથી. એટલે અમારા સમાગમની એટલે આપણે મળીએ એટલે પછી શું સામાન્ય રીતે શું હોય, આપણે જેની રાહ જોઈને બેઠા હોય પછી આવે તો એની જોડે ઘણો સમય રોકાઈએ આપણે. રામાનંદ સ્વામીએ શું કહ્યું કે ભાઈ અમને મળવાની ઈચ્છા છે, તમે અહીંયા ઘણો સમય અહીંયા રોકાવ એવું કંઈ જરૂરી નથી. હા, મળી લીધું તો મળી લીધું, હવે આગળ શું કરવું જેની વાત કરીએ. સમજો કેમ? રામાનંદ સ્વામી જાણતા હતા કે ભગવાન એક બહુ મોટા પ્રયોજન હેઠળ અહીંયા આવેલા છે અને બહુ મોટું કામ કરવાનું છે, જીવના મોક્ષ માટેનું કામ કરવાનું છે.
એટલે રામાનંદ સ્વામીએ તરતદારને મહાપુણ્ય જેવો નિર્ણય કહી દીધો. બસ મળી લીધું એક આ ચરિત્ર પૂરું થયું. હવે આગળ જે કંઈ કરવાનું છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. બરાબર. એ રીતે ગુરુવરે કહ્યું એટલે ભગવાન બોલ્યા કે કૌશલ દેશમાં છપૈયાપુરમાં સામવેદી હરિપ્રસાદ વિપ્રતકી જન્મ પામીને કોઈ સારા સદભાગ્ય વસાત બાલ્ય વયમાં જ તીવ્ર વૈરાગ્ય વ્યક્તિ વનમાં પ્રવેશ કરીને અહીંયા કોઈ સારા સદભાગ્ય વસાત એવું કેમ લખ્યું કે ભાઈ એમને બાળ વયથી જે વૈરાગ્ય તો એ સામાન્ય વ્યક્તિને ન હોય. બાળપણમાં તો છોકરાઓ રમત જ કરતા હોય. તો અહીંયા સદભાગ્ય વસાત કેમ લખ્યું કે પૂર્વે કંઈક અમે કર્યું હશે એમ કહેવા મનુષ્ય આકાર લીધો જ એટલે એવું કહ્યું એટલે સદભાગ્ય વસાત કહ્યું. બાકી ભગવાનમાં તો વૈરાગ્ય સહેજે વર્તતો જ હોય. પણ આ તો મનુષ્ય જન્મ ભગવાને અવતાર મનુષ્ય અવતાર ધારણ કર્યો જ ને એટલે આ સદભાગ્ય વસાત આ શબ્દો વાપરો. વનમાં પ્રવેશ કરી તપ કરતા થકા મહાત્માઓના સમાગમ પ્રભાવથી યોગેશ્વરી અને પામીને હિમાદ્રીને આરંભીને ભૂમિમાં અનુક્રમથી ફરતો આ દેશમાં આવ્યો છું. યદ્યપિ મને તે સમયે આશ્ચર્યરૂપ અખંડ નિર્ગુણ દેવ વિલક્ષણ વિજ્ઞાનમય જન્મ મરણે રહિત અષ્ટગુણ સંપન્ન એવા આત્મજ્યોતિનો સાક્ષાત્કાર વર્તે છે. અષ્ટગુણ સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ આત્માના જે 8 કલ્યાણકારી ગુણ જે એની જોડે કાયમ માટે રહેલા છે, જે અત્યારે આપણા બધાના ઢંકાઈ ગયેલા છે, કેને કરીને માયાના કુસંગે કરીને ભગવાનને માટે ભગવાન સાથે કાયમ વર્તતા હતા. આની ઉપર કાલે વધારે ચર્ચા કરશું. બહુ સારો મુદ્દો છે. એટલે શ્રીપતિમ શ્રી